હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે. બપોર બાદ પાટણ, મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10 મે સુધી હુટ્ટોહવાયો વરસાદ વરસી શકે છે. 10 થી 12 મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં વરસાદ આજે ભૂક્કા બોલાવશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 10મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 11મી તારીખે આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.